નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે. ને આજે વાત કરીશું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની જંગમાં થયેલા બિનહરીફ વિજયોની. ભાજપે દાવો કર્યો છે કે લગભગ 300 કરતાં વધુ સીટો એવી છે કે જ્યાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા છે, એટલે કે તેમની સામે કોઈ ઉમેદવાર ના રહ્યું, ના કોંગ્રેસમાંથી, ના આમ આદમી પાર્ટીમાંથી કે ના અપક્ષમાંથી. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદની મુલાકાતે હતા અને અમદાવાદમાં તેમણે જ્યારે જનસભાઓ સંબોધિત કરી તેની અંદર તેમણે એવો દાવો પણ કર્યો કે 300થી વધુ બેઠકો જે છે બિનહરીફ ભાજપ જીત્યું છે. જો કે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, એટલે આજે સાંજ સુધીમાં તમામ આંકડાઓ આવશે ને એની અંદર આ આંક વધી શકે છે, લગભગ 500 સુધી આંક પહોંચી શકે છે. કુલ ગુજરાતની અંદર જે ચૂંટણીની વાત કરીએ તો 10,000થી વધુ બેઠકો ઉપર ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેની અંદર સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. 10,000 કરતાં વધુ બેઠકોમાંથી 500 જેટલી બેઠકો જે છે ભાજપ એમને જીતે તે પ્રકારની શક્યતા જોવામાં આવી છે. જો કે એમાં 2 બિનહરીફ બેઠકો કોંગ્રેસને પણ મળી છે. એવું નથી કે ફક્ત ભાજપની જે મળી હોય, ભાજપની સંખ્યા ખૂબ મોટી છે અને આ બિનહરીફ જીતવાના રાજકારણને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ભાજપ ઉપર સતત આરોપ લગાવ્યા. આજે પણ જ્યારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે સુરતની અંદર આમ આદમી પાર્ટીએ પોતાના તમામ જે 100 ઉમેદવારો હતા તેમને એક હોલમાં બેસાડી રાખ્યા હતા, જેથી કરીને 3 વાગ્યા સુધી તેઓ ત્યાં રહે અને પક્ષની સામે રહે. ખુદ પ્રદેશ પ્રભારી ગોપાલ રાય ત્યાં હાજર રહ્યા અને મનોજ સોરઠિયા કે જેઓ સુરતમાં પાર્ટીના મુખ્ય ઉમેદવાર છે તેમને પણ ત્યાં હાજર રહ્યા હતા. અને ત્યાં જ આજે એક સંકલ્પ પત્ર જે છે 9 મુદ્દાઓ લઈ અને આમ આદમી પાર્ટી જનતાની વચ્ચે પહોંચી કે સુરતની જનતાઓને એમના 9 મૂળભૂત અધિકારો કેવી રીતે આપવા તે લઈને એક સંકલ્પપત્ર પણ રજૂ કર્યું. એટલે આમ આદમી પાર્ટી આજે પોતાના ઉમેદવારોને રાખ્યા. ગઈકાલે કોંગ્રેસ પણ તમામ અલગ અલગ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય કે મહાનગરપાલિકાઓ કે નગરપાલિકાઓ હોય, તમામ જગ્યાએ પોતાના ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા અને ત્યાંથી તેમના ઉમેદવારો જે છે ફોર્મ પાછું ન ખેંચીને એની પૂરી કવાયત કરી હતી. પણ તેમ છતાં આજે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. જેમાં વડોદરાની વાત હોય તો હિંસક ધમાલ થઈ, નર્મદાની વાત હોય તો ત્યાં પણ ધમાલ થઈ. એ સિવાય ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, તમામ જગ્યાઓ પર કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. જો કે તેમ છતાં સૌથી વધુ જો અત્યારની સ્થિતિમાં આંકડો હજુ સાંજે મોડા આવશે, પણ આજની સ્થિતિ જો વાત કરીએ તો અત્યારે સૌથી વધુ ટક્કર ઉપર સૌથી વધુ બેઠક ઉપર ભાજપને કોઈ ટક્કર આપતું હોય તો એ કોંગ્રેસ છે. તેવા સંજોગોમાં જે સ્થિતિ સાફ થવાની છે આજે કે કુલ 10,000 બેઠકમાંથી કેટલી બેઠકો ઉપર કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર રહ્યા અને તેના આધારે હવે જે ગણતરીના 11 દિવસો બાકી છે, 26 તારીખે મતદાન છે, તે પહેલાં તમામ ઉમેદવારોએ પોતાના પ્રચારમાં લાગવાનું છે. અને પ્રચાર આમ તેમની પાસે 8 દિવસનો સમય રહેશે, કારણ કે 2 દિવસ તેઓ પ્રચાર ન કરી શકે. તેવા સંજોગોની અંદર તેમની પાસે જે ગણતરીનો સમય છે તેમાં તેઓ કેવી જનતા સુધી પહોંચશે અને તેમના મત મેળવશે તે જોવાનું રહેશે. પણ વાત એ છે કે બિનહરીફ જીતોનું રાજકારણ કેમ થઈ રહ્યું છે, કેમ એવી જરૂરિયાતો ઊભી થઈ રહી છે કે સત્તાધારી ભાજપને બિનહરીફ રીતે જીતવું પડી રહ્યું છે. શું ભાજપ એવો મેસેજ આપવા માગે છે કે ગુજરાતમાં ભાજપની સામે કોઈ ટક્કરમાં નથી? કારણ કે ગઈકાલે પણ જગદીશ વિશ્વકર્મા ભાજપના પ્રદેશ પ્રમુખે જામનગરની અંદર જે સભાઓ કરી તેની વાત હોય કે નાયબ મુખ્યમંત્રીએ વાત કરી હોય કે મુખ્યમંત્રીએ વાત કરી હોય, તમામ જગ્યાએ એ જ વાત કરવામાં કે ગુજરાતમાં કોઈ પણ સામે ભાજપની સામે નથી. કોંગ્રેસ ખોટા આરોપ લગાવી રહી છે કે તેમના ઉમેદવારોને ફોર્મ નથી ભરવામાં, પણ ખરેખર હકીકત એ છે કે કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી. આવો આરોપ જે છે ભાજપે લગાવ્યો. એટલે ભાજપ જો આટલું આશ્વસ્ત હોય તો પછી આ બિનહરીફ જીતનું રાજકારણ કેમ કરવું પડી રહ્યું છે તે પણ એક મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. પણ હાલની સ્થિતિમાં તો વાત એ જ છે કે ભાજપ પાસે લગભગ જે દાવો ખુદ નાયબ મુખ્યમંત્રી કર્યા પ્રમાણે ગઈકાલ સુધી 300 કરતાં વધુ બેઠકો એવી હતી કે જ્યાં ભાજપ બિનહરીફ જીત્યું હતું. અને એ સિવાય આજે પણ કેટલી જગ્યાઓ ઉપર કોંગ્રેસના અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચે છે. તેવા સંજોગોની અંદર હજુ કેટલીક બેઠકો પણ બિનહરીફ થશે. બિનહરીફનું રાજકારણ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે ફક્ત બિનહરીફ થઈ જવાથી જનતાને એમાં સીધો કોઈ ફાયદો નથી, કારણ કે જનતાનો મતાધિકાર છીનવાઈ જાય છે. જનતા પાસે મત કરવાનો અધિકાર નથી રહેતો. એ જે સીટ છે એ સીટ ઉપર એક જ ઉમેદવાર છે અને એ ભાજપનો છે અને એ જીતી ચૂક્યો છે. એટલે જનતા પોતે મત આપીને પોતાનો પ્રતિનિધિ નહીં ચૂંટી શકે અને એટલા માટે આ બિનહરીફ જે રાજકારણ છે તે કોઈપણ રીતે લોકશાહી માટે યોગ્ય નથી. પછી તે સામાન્ય સરપંચની ચૂંટણીમાં હોય, તાલુકા પંચાયત ચૂંટણીમાં હોય, જિલ્લા પંચાયત ચૂંટણીમાં હોય કે વિધાનસભામાં હોય કે લોકસભામાં હોય, ક્યાંય પણ આ પ્રકારનું રાજકારણ તંદુરસ્ત લોકશાહી માટે યોગ્ય માનવામાં નથી આવતું. આપણે જોયું હતું કે લોકસભાની ચૂંટણીમાં પણ સુરત બેઠક ઉપરથી કેવી રીતે ભાજપના ઉમેદવારને બિનહરીફ કરવામાં આવ્યા હતા. ઇન્દોરની બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા હતા. આ 2 ઉદાહરણો લઈને ખૂબ જ ટીકાઓ પણ થઈ હતી, કારણ કે તે દેશની સૌથી મોટી ચૂંટણી હતી, લોકશાહીની સૌથી મોટી ચૂંટણી ગણવામાં આવે છે લોકસભાની, અને તેની અંદર આ પ્રકારનો ઘટનાક્રમ થયો હતો. તેને લઈને પણ અનેક સવાલ ઉઠ્યા હતા. ત્યારે હવે જે નાની ચૂંટણી છે
કે જે એક ગામ અથવા એક વોર્ડની ચૂંટણી છે, એક જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની બેઠકની ચૂંટણી છે, ત્યાં જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે ત્યાંની જનતા કે જે પોતાના મુદ્દાઓ માટે પ્રતિનિધિ પસંદ કરવાનો છે તેની પાસે કોઈ વિકલ્પ નથી રહેતો. તેના ઉપર સીધો જ એ ઉમેદવાર માથે પડી જાય છે કે જે ભાજપનો અથવા સત્તાધારી પક્ષનો છે અને તે જીતી ચૂક્યો છે. એટલે જો એ કોંગ્રેસનો ઉમેદવાર હોય તો પણ સવાલ એ જ ઊભો થાય છે કે ત્યાં એની પાસે વિકલ્પ નથી રહ્યો. જે 2 કે 3 સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ જીત્યા છે ત્યાં પણ સવાલ એ જ ઊભો થાય છે કે એ વિસ્તારની જનતાનો પણ જે છે પોતાનો મતાધિકાર છીનવાઈ ગયો છે. તેઓ પોતાનો પ્રતિનિધિ પસંદ નથી કરી શક્યા. એમના માથે સીધો જ જે છે વિજેતા ઉમેદવાર આવી ગયો. અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કોઈ પણ રીતે સ્વસ્થ લોકશાહી માટે કે તંદુરસ્ત લોકશાહી માટે યોગ્ય નથી માનવામાં આવતી. પક્ષો પોતાના દાવાઓ કરતા હોય છે, દરેક પક્ષને એવું ગમતું હોય કે પોતાનો ઉમેદવાર બિનહરીફ જીતી જાય તો એમાં કંઈ ખોટું નથી, પણ લાંબે ગાળે લોકશાહી માટે અને જનતા માટે આ યોગ્ય નથી. તેવા સંજોગોમાં તમામ લોકોએ આ વિચારવું પડશે કે આવી સ્થિતિ કેમ નિર્માણ થઈ રહી છે. પક્ષે પણ વિચારવું પડશે, જે સત્તાધારી પક્ષ છે અને જે વિપક્ષ છે તેણે પણ વિચારવું પડશે કે શું તેમની પાસે એવા મજબૂત ઉમેદવારો નથી રહ્યા કે જેઓ ચૂંટણીમાં ઊભા રહેવાની, જ્યારે ફોર્મ ભરવામાં ટિકિટ માગવા તો આવી જાય છે, તો જ્યારે ફોર્મ ભરવાનું હોય તો ફોર્મ ભરાઈ ગયા પછી તેઓ ગાયબ થઈ જાય, તેમના ફોર્મમાં ભૂલ આવે કે તેમના ફોર્મની અંદર તકલીફો આવે. આવી ભૂલો કેમ થતી હોય છે તેનો પણ એક મોટો સવાલ જે છે સવાલનો જવાબ પણ વિપક્ષે આપવો પડશે. એટલે હાલ તો વિપક્ષ ભલે આરોપ લગાવે, પછી તે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી કે સત્તાધારી ભાજપના ઈશારે પોલીસ અને પ્રશાસન તેમને ઉમેદવારોને ધમકાવે છે, પણ હકીકત એ પણ છે કે તેમના ઉમેદવારો એ ફોર્મમાં ક્યાંક ભૂલો કરી છે, કેટલી જગ્યાઓ પર તેમના ફોર્મમાં ત્રુટીઓ હતી અને કેટલી જગ્યાઓ પર ઉમેદવારોએ જે પણ દબાણ હોય તેના કારણે ફોર્મ પરત પણ ખેંચ્યા છે અને એના કારણે આટલી મોટી સીટો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. હવે જ્યારે ફાઇનલ આંકડો આવશે ત્યારે સાફ થશે કે કેટલી સીટો પર ભાજપ બિનહરીફ જીત્યું છે. પણ હાલની સ્થિતિમાં આ જે બિનહરીફ ઉમેદવારો છે અથવા બિનહરીફ વિજેતા બનેલા ઉમેદવારો છે તે કોઈ પણ રીતે તંદુરસ્ત લોકશાહી માટે યોગ્ય ન હોય તેવો હંમેશા રાજકીય પંડિતોનો સૂર રહ્યો છે. ત્યારે આ જે વિજેતા ઉમેદવારો છે તેઓ કેવી રીતે જનતાનું ભલું કરશે અને જનતા તેમની પાસે કેવી રીતે પોતાના કામ કરાવશે તે પણ એક મોટો સવાલ છે. આજની વાતમાં બસ આટલું જ. વધુ સમાચાર જોતા રહો ગુજરાત.